ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણે બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. ફરી તમારું સ્વાગત છે મારા ફાકોડા જેવા વ્લોગમાં. પાછળ તમે જોતા હશો મસ્ત મજાની છે મોટર ચાલુ થઈ ગઈ છે અને જો ટાંકી છે ને સલે છે ક્યારેક જો આ મોટર છે ને પાણી બરો કાઢે છે ને આમથી જો મસ્ત મજાનું પાણી જાય છે, મસ્ત મજાનું પાણી આલે છે ઘાસમાં. હું તમને બતાવું અને આજ બહુ જાજીનો એવો ઠાર આવ્યો છે. હું તમને બતાવું ખહડા પહેરીને અત્યારે રખડું હું રહ્યો. ખહડા પહેરવા જરૂર છે, હવે આદત થઈ ગઈ હવાના ઉઠતી ખહડા પહેરવાની. પાણી વાળવા જવાનું એટલે ફાઇનલી મારે ખહડા ખપે જ ને. ખહડા હે ને ફાયદેકાર છે થોડા નહીં પણ બહુ જાજા ફાયદો કરે છે. શિયાળાનું છે ને ટાઢો પાણી ન લાગે. અત્યારે છે ને આપણે પાણી વાળું ને તો ફૂલ ટાઢો પાણી આવતો હશે. અને જો મસ્ત મજાનું ઘાસમાં જાય બધા ક્યારે આમ છૂટો એકદમ મૂકી દીધો છે. પછી આ પાસે વારવાનું છે. અને જો આ છે આપણી મસ્ત મજાની ગાજરું. હવે છે ને આવડી થઈ ગયું હજુ એકવાર ઉખેડીને તમને પછી બતાવું. અહીંયા છે ધાણા અને આજે છે ને ટમેટા વીણી લીધા છે. ટમેટાનું શાક થશે અને આ છે ને ચીકુ પણ છે મસ્ત મજાનું. ગાજનું જો ચણામાં છે ને લાગવા મળી ગયું ચણિયું. હજુ ચણા લાગવા મળી ગયા સમજ્યું. મસ્ત મજાને જો કોઈક મિત્રો છે ને હું ગામમાં જાઉં ને ત્યારે ઘણા લોકો પૂછા કરે તમારે કેટલા ચણા છે. તો ફાઇનલી તમને બતાવી દઉં કેટલા અમારા ચણા છે. જુઓ આટલા જો ચણા આટલા જ છે ને આટલા છે વટાણા ને અહીંયા પાછી ગાજર ઉગી છે. તો હાલો છે ને ત્યારે પછી હું તમને બતાવું ઠાર કેટલો છે. આમ જો મિત્રો છે ને વરિયાળીમાં બહુ ઝાઝો ઠાર ચડ્યો છે. તો જો સૂરજ આટલે આવી ગયો છે અને જો હું તમને ધોરોમાં બતાવું જોજો. આમાં જુઓ આ જો છે ને બધા આખા જ્યાં જે તમારે નજર જાય ને ખેડામાંથી ત્યાં કેવો જ છે આપણે ઠાર. આમ જુઓ તમારે સરળ રીતે ઉપાય બતાવું ને આમ જુઓ શેન બહુ ઝાઝીનો એવો ઠાર. અને હે ને ઘણા દિવસ પછી હું છે ને વરિયાળી માટો મારવા જાઉં. કારણ કે ઠાર હોય એટલે કંટાળો આવે પાછો. ઉઠવાનું તો આપણે 6 જ વાગે ઉઠવું. આજે પણ 6 વાગે ઉઠ્યો તો વિડીયો જોવા માટે. મારા બાપાના મોબાઈલમાં 1.5 GB નેટ આવે, આપણા મોબાઈલમાં 1 GB આવે. એટલે મારા બાપાના મોબાઈલમાં હોય ને હું વ્લોગ જોઉં છું. કેમ આ બધા ક્રિએટરના વ્લોગ હું આપણે વ્લોગરના વ્લોગ જોઉં છું. આવી ગયો આપણી વરિયાળીમાં. અને આમ હે ને જો ડોડા લાગવા મળી ગયા. કેવા મસ્ત મજા જાના. આમ જો કેવડા 1 ડોડો 2 ડોડો અહીં જો આમાં તો ને દાણા પણ લેવા મળી ગઈ છે. અને આમાં પાછું જો ફૂલડો લાગવા માંડી ગયો. અને આ છે ને આપણું છે ને બીજો ક્રિએટર જાગી ગયો છે. આવો અને તમારે હવે છે ને 2 લેંગ્વેજમાં મારા વ્લોગ જોવા મળશે. એક આવું અને એક આવું. જો હે ને મસ્ત મજાની વરિયાળી છે. જો અહીંયા પાછી અહીંયા વધી નથી એટલી. અને જો આપણે હેઠમાં જઈ રહ્યા આ હે બાજુવાળા વરિયાળી. અને હે ને ફાઇનલી આપણે હે ને મિત્રો એંડા પાઈ નાખ્યા છે ને 2-3 દિવસ પછી આપણે એને વીણવાના છે. અને આપણે છે ને કે આજે નવરા થાય એની ઢાલ ઉતાર આપણે એની ઢાલી ગયા તો એની હવે મારી ઢાલ ઉતારવાની છે. મૂકો ને યાર એના વીણો છે ને ત્યારે માથા કરશે. તો મિત્રો આજુ છે ને મસ્ત મજાને આપણે એંડા પાઈ નાખ્યા છે ને હવે વીણવાના છે 1-2 દિવસ 3 દિવસમાં. અને હે ને આપણે હજુ પાણાવાળી વરિયાળીની એમાં બહુ ઝાઝીનો ખર્ચ છે ને એટલે અત્યારે ને એ હવે કાઢવાનું સ્ટાર્ટ કરી દીધો છે કામ. અત્યારે ને મારે નાકો ઉઠલાવો પડશે કારણ કે છે ને આજ વરિયાળીમાં પાણી વારવાનું છે. ઘાસ પી જાય પછી આપણે બકાલો રહ્યો ને એ પણ પાઈ અને પાછી સીધો છે અહીંયા પાણી વારવાનું હોય. અને જો એંડા મસ્ત મજાને પાકી ગયા છે. આમ જોતું અહીંયા પણ પાકી ગયો છે અને આ પાકી ગયો. બધા મિત્રો આવા એના પાકેલ ને લગભગ આજુ છે ને આપણે જાકડા વગરની ટોલીથી વધારે નહીં કરશે. આજુ કે ફાઇનલી પણ આપણે જાકડો પણ બની ગયો તો મને અપડેટ નથી દીધી. જાકડો પણ બની ગયો. થોડીક 3-4 પટ્ટીઓ મારવાની છે. પછી મારા મામા નવરા થાય ને એટલે પછી આપણે પટ્ટીઓ મારવા જવાની છે. તો આપણે એને ખાસ જરૂર નથી પડતી અત્યારે જાકડાની ખાસ જરૂર ક્યારે પડે? આપણે ઘાટડી વાળા એંડા છે ને એ વીણો ને 3 એકરનું પાનો છે ને આપણે 3 થી વધુ છે ને એમાં જરૂર પડે આપણે. મિત્રો હું વળી પાછો ઘરે ગયો તો કેમ કે પાવડો લેવા કેમ ગયો તો અહીંયા છે ને નાકો આપણે છે ને વારવાનું છે. કારણ કે આજ પણ પાછો વરિયાળીમાં પાણી વારવાનું હોય જેવી તમે આગળ વાળી ક્લિપમાં જોયો. અને થોડો ધોરિયો પણ ચોખ્ખો કર્યા જેવો હોય તમે જુઓ. હવે અહીંયા પાણી આવશે ને ઘાસમાંથી છૂટું પાણી જરૂર છે. કારણ કે છે ને પાણીની તાણ આવી ગઈ એટલે વધતો નથી. તો છે ને એ છૂટો પાણી આવશે ને એટલી વાર હું નાકો ઉઠલાવીને પાછો થોડો ધોરિયો ચોખ્ખો કરી લઉં. અને જો એમાં પણ ખડ થઈ ગયો છે. તો હાલો મિત્રો ફટાફટ નાકો વાળ ને પછી તમને બતાવું. તો હાલો મિત્રો હવે પાવડાની જરૂર પડશે ને હવે આપણે સ્ટેન્ડ કેવો બનાવ્યો તમને બતાવી દઉં. તો જુઓ પાવડાનું સ્ટેન્ડ બનાવ્યો તો આપણે તો એનો ફટાફટ નાખો છે ને પાવડાથી છે ને આ ધૂળ છે ને પરી નાખવાનું છે. તો ફટાફટ ધૂળ નાખી દો પછી ધોરિયો ચોખ્ખો કરીએ. હાલો તો મિત્રો મસ્ત મજાના 2 કામ થઈ ગયા. ધોરિયો પણ ચોખ્ખો થઈ ગયો છે અને નાકો પણ વરી ગયો. હવે તમારે છે ને હાથ એકદમ ધૂળવાળો થઈ ગયો. તને આપણે કેમ ધોયા ખબર છે? આજે હેઠામાં જે પાણી ચડેલ હતો ને એમાં આમ કર્યા. એમાં તો આમ ધોવાઈ ગયા અને પાવડાની હાલત જુઓ તો થોડો ખખેર નાખી બચારા.
અને એને કપ થઈ ગયા ને તો હા ગજનો મોર ચડે છે. અને જોજો ખરી ગયો. હાલો હવે તમને બતાવું કેવો મસ્ત મજાનો મેં ધોરીઓ સાફ કર્યો જોયો તો. હાલ હા દેખાય ને. અને જો કચરો પાછો આપણે હેઠા બાંધી નાખ્યો. બહુ મહેનત કેમાં લાગે બસ ધોરીઓ સાફ કરવાની. કેમ કે હજુ વરિયાળીને પાછી બચાવી અને જેમ નથી બચતી ને એને જ મેં ખાટાક કરીને કાપી નાખી. વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે કે નથી થઈ ગયો જરી કોમેન્ટ કરજો. અને અહીંયા સુધી તમે વ્લોગ જોયો વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ ના કરી જરી બધો કરી નાખજો. જો અહીંયા મસ્ત મજા નાકો બાંધી નાખ્યો છે. અને હવે હે ને આપણે એનામાં પાણી વાળો હોય ને ત્યારે હે ને આ નાકો હોય ને વળી પાછો અહીંયા આપણે ઉઠલાવી દેવાનું છે. હવે ઘાસ પી જાય ને એટલે પછી ફટાફટ આમાં હે ને પાણી વારવાનું છે. હું સીધો જાઉં ઘરે થોડો ઘરનું સીન દેખાડું તમને. તો હાલ મિત્રો આપણે આવી ગયા છીએ બ્લોગમાં. ને જો અહીંયા શાક ચડેરો, જો અહીંયા શાક ચડેરો અને અહીંયા મોરે જો પાણી ભરી રહ્યા ત્યારે તમે જો આમાં આ ભરાઈ જાય એટલે મોરી ભરાઈ જાય એટલે આ બધું પાણી બોર બજાવવા દેવાનું એટલે ખાલી થઈ જાય એટલા માટે. અને મિત્રો આજે શાક છે ટમેટેનું અને એમાં નાખવાના છે પાપડ. તો અહીંયા છે દિનેશ. રામ રામ સીતારામ. રામ રામ સીતારામ મિત્રો. આપણે આજે મોહન પાણી વારે અને મારી મેં સાફા કરે યાર તો મયો આગળ વિડીયો કન્ટિન્યુ કરશે. તો અહીંયા જો મિત્રો મારી માં જો ટકરા કરી નાખે જો પાપડના. તો મિત્રો શાક રોટલા તૈયાર થઈ જાય એટલે આપણે જવાનું છે નિહારે. તો હાલો શાક રોટલા ને બધું તૈયાર થઈ જાય તે પછી તમને મળીએ. શાક થઈ ગયું છે તૈયાર, ટમેટા ને પાપડનું શાક. અને અહીંયા છે જો શાક લઈ લીધો હોય, પછી દૂધ છે, બાજરાનો રોટલો હોય અને અહીંયા મારી માં જો રોટલા ગળે અત્યારે. અને રોટલા ખાઈને પછી જઈએ આપણે નિહાર. તો હાલો મસ્ત મજાના રોટલા ખાઈ લીધા મેં એને મેહુલે અને પાણી વાળવાનું કેટલું બાકી તમને કહી દઉં તો એક ક્યારો આ બાકી છે ને એક ક્યારો આ ઘાસનો બાકી છે. પછી સીધો વરિયાળીમાં પાણી વાળવાનું છે પછી છે ને પી જાય વરિયાળી એટલે મોટર બંધ કરવાની છે. હાલો ફટાફટ છે ને વરિયાળી પાયેલી પછી તમને મળીએ. તો મિત્રો આપણે અત્યારે જવાનું છે મરિયાળીમાં લાઈન નાખવા. અને મારો તો ગયા ને હું સુરત બની હાલો. તો આપણે આવ્યા હતા વરિયાળીમાં લાઈન હતા, લાઈન જડી ગઈ ને આપણે ધૂળ કાઢી લીધી અને ખાડો કરી નાખ્યો વધારે. અને સુરેશ અત્યારે લાઈન નીચેથી પાણા કાઢે હાર્યો. તો પછી આપણે તમને દેખાડીએ લાઈન. તો અત્યારના વાગે 4:30 ને આપણે આવી ગયા અહીં બધી વરિયાળીમાં લાઈન હાંધવા. અને તો મારા પગે રામો જોઈન્ટર લેવા. તો હાલો તમે દેખાડી કેટલો બધો ખાડો કરવાનો થયો હોય ને પાણી ભર્યું એક ને ભર્યું. અને પાણી ભર્યું હશે તો ખાલી કરવાનું થાય પછી આપણે જોઈન્ટર લેવાનું થાય. તો જો મિત્રો કે સુરેશ ખાડો કરે વધારે અને અહીં પાણી ભર્યો આપણે પહેલાં પાણી કાઢવું પડશે ને પછી આપણે લાઈન ચોખ્ખી કરવી પડશે અને પછી જોઈન્ટર દેવાનું હોય. તો મિત્રો આ વિડીયો આટલા સુધી વિડીયો સારો લાગ્યો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરીને તમારી કોમેન્ટ નીચે કોમેન્ટ બોક્સમાં લખી દેજો.